લખતરના સદાદ ગામે રેતીના ગેરકાયદેસર વોશ પ્લાન્ટ સામે તંત્ર કેમ લાચાર? સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ચોરીની પ્રવૃત્તિઓ ફૂલી ફાલી છે. ત્યારે કાર્બોસેલ કોલસો, રેતી, સફેદ પથ્થરો અને સફેદ માટીના ગેરકાયદેસર ખનન બાદ હવે જિલ્લામાં ઠેર ઠેર રેતીના ગેરકાયદેસર વોશ પ્લાન્ટ પણ ધમધમી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. તેમ છતાં ખાણ ખનિજ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. લખતર તાલુકાના સદાદ ગામે છેલ્લા 1.5 વર્ષથી ખનિજ રેતીનો કાળો કારોબાર ગેરકાયદેસર રીતે વોશ પ્લાન્ટ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ પ્લાન્ટમાં ગેરકાયદેસર રીતે ખનન કરેલી કાચી રેતી લાવવામાં આવે છે, જેમાંથી મશીનો દ્વારા માટી અને રેતી અલગ કરી શુદ્ધ રેતી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ રેતીનું બજારમાં વેચાણ કરવામાં આવે છે અને અહીંથી રેતી ભરવા માટે રાત્રિના સમયે સદાદ ગામે ડમ્પરોની લાંબી લાઈનો લાગતી હોવાનું જાણવા મળ્યું છે, જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા દર્શાવે છે. સદાદમાં ખનિજ માફિયાઓ દબંગગીરી કરીને ખનિજ પ્રવૃત્તિ પૂરપાટ ઝડપે ચલાવી રહ્યા છે. ત્યારે આ અંગે લિખિતમાં રજૂઆતો કરવા છતાં પણ જવાબદાર તંત્રના અધિકારીઓ હીરો ધોધે જઈને આવી તેવી રીતે તપાસ કરવા જાય છે, પરંતુ અધિકારીઓને રેતીનો વોશ પ્લાન્ટ આંખે દેખાતો નથી અને નીલરોજ કામ કરીને પાછા આવીને પોતાની ખુરશીમાં બેસી જાય છે. તપાસમાં આંખ આડા ગાંધી છાપના કાગળો આવી જતા હોવાથી જવાબદાર અધિકારીઓ ઉડાઉ જવાબોથી છટકી રહ્યા છે. તેથી ખનિજ ચોરો બેફામ બની ખનિજનો ધંધો ચલાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાય. વોશ કરેલી રેતીનો 1 ટનનો ₹800 થી 1000 સુધી લેવામાં આવતો હોવાનો પણ ખુલાસો થયો છે. આ રીતે દરરોજ લાખો રૂપિયાના ગેરકાયદેસર ખનિજ વેચાણ થતું હોવાનું અનુમાન છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે રાજ્ય સરકારની આવકની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. સ્થાનિકોએ આ મુદ્દે ખાણ ખનિજ વિભાગ અને તાલુકા તંત્રને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કેટલાક લોકો દ્વારા તો વહીવટી તંત્રની સંડોવણી હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હાલમાં જરૂરી છે કે સંબંધિત વિભાગો દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી ગેરકાયદેસર વોશ પ્લાન્ટને બંધ કરવામાં આવે તેમજ સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી રાજ્યની ખનિજ સંપત્તિનું સંરક્ષણ થાય અને પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય છે.